વાવડી વિસ્તાર છે સિદ્ધિવિનાયક સોસાયટી શેરી નંબર 1 માં આજે મહિના દિવસથી પાણી નથી આવેલું. ઘરના પૈસાના 2 વખત ટેન્કર મગાવેલા છે ને ત્રીજી વખત મગાવવાની પોઝિશન થઈ ગયેલી છે. ત્યાં સુધી પાણીની વ્યવસ્થા આપણે થઈ નથી. તો મહેરબાની કરીને પાણી ચાલુ કરાવી દો. આજે રજૂઆતમાં ખાલી એટલું કીધું કે સર્વે કરવા જોવા ચેક કરવા આવશે. બાકી એની પહેલાં 2 વખત રજૂઆત કરી ગયા, ત્રીજી વખત આવેલા છે. અને હજી હવે આને કોઈ સામાન નાખીને બેસી જાવ. ગીતાબેન, શું અમે પ્રશ્ન? વાવડી ગામથી આવ્યા છે. આજ મહિના ઉપર થયું પાણી હચોડું આવતું નથી. મોટર બારીને નથી આવતું. અમે ટેન્કર વાપરી લઈ અને પાણી વાપરી છે. એવી અમારી ક્યાં આવક છે ભાઈ કે અમે રોજ ટેન્કર મગવી? આવી રીતના હાલે કાંઈ? પાણી તો આપવું જોઈએ ને. રજૂઆત અમે આવ્યા છીએ 2-3 વાર આવ્યા તોય સાહેબે અમારું સાંભળ્યું નથી. તો હવે એને શું કરવાનું થાય છે? પાણી આપવાનું થાય છે કે નહીં? એમ નહીં, પાણી વેરા અમે ભરી જ છીએ ને. તો આવી રીતના હેરાનગતિ ક્યાં સુધી અમે રાખી એમ કહી કે એને કઈક અમને જવાબ તો દ્યો કે પાણી આપશું કે નહીં આપીએ. અમને જવાબ તો આપશો ને કે આ રીતે પ્રોબ્લેમ છે કે અમે આપશું કે નહીં આપીએ એમ. અમને રૂપલબેન, અમે વાવડી સિદ્ધિવિનાયક 1, 2 ને 3 માંથી બધા લેડીઝ આવ્યા છે. 1.5 મહિનાથી પાણી નથી આવ્યું. એકવાર આવ્યું હતું પછી નથી આવ્યું અને અમે ત્રીજી વાર આવ્યા, હજી પાણી નથી આવતું. બાકી કોઈ પ્રશ્ન નથી. પાણી એક આપી દે ને એટલે બસ. ટેન્કર મગાવીને વાપરે છે બધા. 800,000 નું જે ટેન્કર આવે ને એ મગાવી 2-3 દિવસે બધા એવી રીતે વાપરે છે. અહીંયા રજૂ સાહેબ હાજર નહોતા અત્યારે. કમ્પ્લેન લખી કાલે આવશે. 3 વખત આવ્યા, 3 વખત સાહેબ મળ્યા નથી અમને. આ ત્રીજી વાર આવ્યા.